અમરેલીના ગજેરાપરા વિસ્તારમાં ગટર અને અંધારાપટની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ, નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। અમરેલી શહેરના બાયપાસ રોડ ઉપર નૂરી ગેરેજ પાસે આવેલા ગજેરાપરા વિસ્તારમાં પાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। અહીં પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિક રહીશોનું જીવવું મુશ્કેલ બની ગયું છે। ઉભરાતી ગટરો અને સ્ટ્રીટ લાઇટના અભાવ અને રસ્તામાં પડેલા મસ્ત મોટા જીવલેણ ખાડાઓના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે ગજેરાપરા વિસ્તારમાં આવેલી હરિદાસ બાપાની બાડીના આગળના ભાગમાં ગટરના ભૂંગળા કોઈ કારણસર બંધ કરી દેવામાં આવ્યા છે, જેના પરિણામે ગટરના ગંદા પાણીનો નિકાલ થતો નથી અને આ ગંદુ પાણી લોકોના ઘરોમાં અને શૌચાલયના ભૂંગળામાંથી ઉભરાઈને બહાર આવી રહ્યું છે। ગંદકીના કારણે આસપાસના વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે। રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી દહેશત છે। આટલું ઓછું હોય તેમ આ વિસ્તારમાં સુરક્ષાનો પણ મોટો પ્રશ્ન ઊભો થયો છે અને આ એક નીચાણવાળો વિસ્તાર જે સ્મશાન તરફ જતો રસ્તો હોવા છતાં અહીં સ્ટ્રીટ લાઇટની કોઈ જ સુવિધા નથી। રાત્રિના સમયે અહીં ઘોર અંધારપટ છવાઈ જાય છે, જેના કારણે બહેન દીકરીઓને અને વૃદ્ધોને રાત્રે બહાર નીકળવું હોય ત્યારે ભારે મુસીબતનો સામનો કરવો પડે છે। વધુમાં લોકોના ઘરોની બિલકુલ નજીક જ એક મોટો જીવલેણ ખાડો પડેલો છે। અંધારામાં આ ખાડાના કારણે ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાઈ શકે અને કોઈનો જીવ પણ જઈ શકે છે। તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। આ ગંભીર અને જીવલેણ સમસ્યાઓ અંગે સ્થાનિકો દ્વારા નગરપાલિકામાં અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, છતાં તંત્રના પેટનું પાણી પણ નથી હલતું। પાલિકાના લોકો અહીં માત્ર જોવા ખાતર આવે છે અને કોઈ જ નક્કર કામગીરી કર્યા વિના ચાલ્યા જાય છે। હાલ ગજેરાપરાના રહીશોની હાલત કફોડી બની છે અને અમારે ચાલવું ક્યાંથી, જીવવું કેમ તેવા સવાલો ઉઠી રહ્યા છે। સ્થાનિકોએ સરકાર અને તંત્ર પાસે તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરી ગટર લાઇન સાફ કરવા અને જીવલેણ ખાડા પૂરવા અને લાઇટો નાખી વિસ્તારને સ્વચ્છ બનાવવાની ઉગ્ર માંગ કરી છે। મારું નામ રમેશભાઈ ઈશ્વરનાથ બાવાજી, ગજેરાપરા સાવરકુંડલા બાયપાસ નૂરી ગેરેજ પાસે આ ગટર અવારનવાર અમારે અહીંયા છોકરાઓને ગટર ઉભરાય છે, અવારનવાર સંડાસના ભૂંગળાની અંદર છે અને આગળના ભાગમાં હરાત બાપાની વાડી કરીને છે, એમાં આગળના ભાગમાં ભૂંગળા બંધ કરી દીધેલા છે। તો સરકાર અમારી સામે કોઈ ધ્યાન દેતી નથી। અવારનવાર કોઈ પણ લોકો અહીંયા જોઈ જાય છે એટલે પાછળના ભાગમાં રાત્રે બેન દીકરીને બહાર નીકળવું તો મુસીબત છે। લાઇટ્યું નથી, નીચાણ વાળો વિસ્તાર છે બરાબર। એટલે અમારે જોવો તો હાલની પરિસ્થિતિ એવી છે કે અમારે હાલવું છે। તમારા ઘરની બાજુમાં ખાડો છે, કેટલા સમય છે? ઘરની બાજુમાં ખાડો છે, ટ્રેક્ટર બી ગયો તો દેખાય નહીં એટલો ઊંડો ખાડો છે। આ કેટલા વર્ષ છે ખાડો? નગરપાલિકા વાળાને અમે ઘણી વાર જાણ કરેલી છે તો કોઈ આવી અને ખાલી જોઈને વ્યા જાય છે। એટલે અમારી અપીલ છે સરકારને કે આનો અમારા કાયદેસરની કાર્યવાહી કરે અને અમારું આ વ્યવસ્થિત બનાવે। કેટલા વર્ષ ખાડો છે? આ 3 મારું બેન કાજલબેન સીતાપરા છે, હું નૂરી ગેરેજ આગળ રહું છું। આ 3 વર્ષથી આ સમસ્યા છે। કુવા જેટલો ખાડો હતો, પાણી ક્યાંય આગળ હાલતું નથી બરોબર છે। બધા નગરપાલિકા વાળા આવી અને આશ્વાસન દઈને વયા જાય છે। અમે નાના માણસ છે એટલે અમારું કઈ થતું નથી। આ બીજી ત્રીજી વાર મીડિયાને અમે બોલાવી પણ અમારા પ્રશ્નનો કઈ સોલ્વ થતો નથી બરોબર છે। પ્રમુખને પણ અરજી દીધી, કોઈ પણ આમાં કોઈ કઈ હાથ ઝાલતા નથી। અમારે ગંદકીમાં રહેવું કે ન રહેવું? સંડાસના પાણી આમ ગટરમાંથી આમ ઉપર આવે છે, અમારે ક્યાં જવું? સંડાસ છે ઘરમાં, બોલો ઘરમાં સંડાસ છે અને આ પાણી ઠેઠ ક્યાં પહોંચ્યું છે? અમારા નાના છોકરા છે, નૈન પગ પડીને મરશે તો આની કોઈ નગરપાલિકા વાળા જવાબદારી લે? અમારા છોકરા 3 વાર કેટલા સમય સમસ્યા છે? નથી લાઇટ ની વ્યવસ્થા, નથી કાંઈ વ્યવસ્થા નથી। ગંદકી જાવ છે, પાણી સારું નથી। કેટલા ઘરમાં ગટરનું પાણી ઘરમાં ઉભરાય છે? 5 દિવસ તો પાણી વગરના હેરાન થાય। 10-12 ખોવડા છે, બધાયના ઘરમાં ગટરનું પાણી આવે છે। નૂરી ગેરેજ અમે જોવો ખાડો કેવો ભર્યો છે, પાણીની તકલીફ છે, સંડાસ અંદર ઘરમાં આવે છે, પીવાના પાણી ખરાબ આવે છે। રહેવું કે ન રહેવું કે મરી જવું અમારે? તમારા ઘરમાં પાણી આવે છે ગટરનું? ઘરમાં પાણી ગરી જાય છે હોત અને તમે કુંડીના પાણી હોય તો મચ્છર ન થવા દેતા, આમ ન થવા દેતા, તો આનું કેમ નથી સંભાળ લેતા? નાના છોકરા અમારે તમે આની સંભાળ કેમ લેવા નથી આવતા? ફોન ઉપર કેટલા કર્યા, અમે ફોન કર્યા, અરજીઓ લઈ સહી કરી અરજીઓ મોકલ્યું, નગરપાલિકામાં રજૂઆત કરેલી છે, નગરપાલિકાને કીધેલું છે।